ઈડરના વડાલી ગામે આવેલ આંગણવાડીમાં કામ કરતી મહિલાઓ પડતર માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી હતી। આંગણવાડીની મહિલાઓએ પગાર વધારાની માંગ, સમયમાં ફેરફાર સહિતની માંગો કરી હતી તેમજ આગામી દિવસોમાં આ માંગો સંતોષવામાં ન આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। હું એક આંગણવાડી કાર્યકર હું આપણી સરકાર આપણા મોદી સાહેબને વિનંતી કરું છું, તેમને જ અમને આગળ લાવ્યા છે, તેમને જ અમને પહેરવેશ આપ્યો, તેમને જ અમને આટલી સ્થાને બેસાડ્યા છે, તો હવે શા માટે મોદી સાહેબ અમારું કંઈ કરતા નથી? મોદી સાહેબ આપશ્રીને એટલી વિનંતી કે અમે 150 રૂપિયાના પગારમાં નોકરી કરી, હવે અમે રિટાયર થઈશું તો અમે કોની સામે હાથ લંબાવીશું? હવે અમારે પતિ સામે હાથ લંબાવવા કે છોકરાઓ સામે? કારણ કે ઓછા પગારમાં અમે નોકરી કરી તો માંડ ઘરનું અમે ભરણ પોષણ પૂરું કર્યું। બીજી એક વાત, આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આપણી સ્કૂલોનો સમય પણ 11 વાગ્યાનો હોય છે, 11 થી 4નો, જ્યારે અમારો સમય આપ સાહેબશ્રીએ 9 થી 3નો કર્યો। જે અમારી બધી બહેનો કેવી રીતે આવી શકે અને નોકરી પર પોતાની ફરજ કેવી રીતે બજાવી શકે? તો આપ સાહેબશ્રીને એક નમ્ર વિનંતી કે જે સ્કૂલનો સમય છે એ સમય અમને આપે કે જેથી આપણું કુપોષણ અમારા બાળકોનું પણ દૂર થાય તથા અમે અમારા લાભાર્થી બાળકોનું પણ કુપોષણ દૂર કરી શકીએ। નહીં તો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો અમારું પણ કુપોષણ આવી જશે। જિલ્લા દ્વારા ચાલતી ICDS જે બાળ વિકાસ યોજના દ્વારા જે આંગણવાડી જે ચાલવામાં આવે છે એ આંગણવાડીના જે પડતર જે પ્રશ્નો એ પડતર પ્રશ્નો લઈને હાલમાં જે બહેનો ઈડર અને વડાલીની બહેનો જ્યારે 2 દિવસથી હડતાલમાં છે એ બહેનોનું એવું કહેવું છે કે અમારા જે જરૂરિયાત જે પ્રશ્નો છે, પગાર વધારો જે છે, સમય જે મોટી શાળાઓનો જે સમય જે 11 થી 5નો જ્યારે આપવામાં આવે છે ત્યારે આ જે નાના ભૂલકાઓ જે જલ્દી તૈયાર બી ન થઈ શકે એમનો સમય એમને વધાર્યો છે, તો એ સમય બાબતે પણ આ આંગણવાડીઓ બહેનો કહે છે કે સમયમાં ચેન્જ કરે। બીજું કે વારંવાર જ્યારે ધારાસભ્યોના રાતોરાત પગાર વધી જાય છે ત્યારે આ બહેનો જે મજૂરી કરે છે, જે અન્ય સરકાર સિવાયના બીજા બી કામો આ બહેનો કરી રહી છે છતાં એમનો પગાર હજી સુધી વધારવાનું નામ લેતું નથી। જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે એમને ટોળા બોલાવી અને પોતે મિટિંગોમાં એટેન્ડ કરતા હોય છે, પરંતુ અત્યાર સુધી આ બહેનોનો પોતાના જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવી શકતા નથી। ત્યારે મોટા જે કર્મચારીઓ જે છે એ એમના આંદોલનમાં જ્યારે આંદોલન કરે છે તો સરકાર નમી જાય છે, ત્યારે આવા નાના કર્મચારીઓની વાત કોઈ સરકાર સાંભળતું નથી। આ વખતે ઈડર અને વડાલીની આંગણવાડીઓને રણસૂંઘ્યું ફૂંક્યું છે કે હવે જો અમારી જો માંગ નહીં કરે તો અમે ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરી અને સરકારને જવાબ આપશું એવું આ આંગણવાડી કાર્યકરો અને તેડાગરો બહેનો કહી રહી છે। બસ, સંજય દીક્ષિત, સાબરકાંઠા, અબ તક ન્યૂઝ।